જંબુસર તાલુકાના ગજેરામાં આવેલ સવાના સિરામિક કંપનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોને છૂટા કરતા આમરણ ઉપવાસના માર્ગે સવાના કંપનીના કામદારોનું સાંભળીએ તો કંપની કોન્ટ્રાક્ટમાં છેલ્લા 10 વર્ષથી સવાના કંપનીના 30થી વધુ કામદારોને વગર કારણ છૂટા કરવામાં આવ્યા છે, જેને લઈ 30થી વધુ કામદારો કંપનીના ગેટ સામે આમરણ ઉપવાસ પર બેઠા છે। મારું નામ બળવંતભાઈ મોતીભાઈ, આજથી 1999 સાલથી હું નોકરી કરું છું। અત્યારે 3 મહિનાથી મને છૂટો કરવામાં આવ્યો છે વગર કારણ સિવાય, અને અત્યાર સુધી મને પીએફ નથી મળ્યો, બોનસ પણ નથી મળ્યો, અમારો પગાર પણ અમારી જે માંગ છે એ મળી નથી। કઈ કંપનીમાંથી? સવાણા કંપનીમાં, સવાણા સિરામિક્સ। તમારી સાથે કેટલા કારીગરો છે? અમારી સાથે હાલની તારીખે 33 કારીગરો છે। આ કામદારોની માંગો નહીં સ્વીકારાય તો આંદોલનને વધુ જ્વલંત બનાવશે એવું કામદારોએ જણાવ્યું હતું। આ કંપનીમાં ગજેરાના નરેન્દ્રભાઈ તરસીભાઈ અને વેડજના પ્રતાપભાઈ પૂજાભાઈ ગોહિલનો કોન્ટ્રાક્ટ છે। મારું નામ વિનોદ છે, વિનોદ રાવજી। હું અત્યારે અમે 10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ, કોઈના 10 વર્ષ તો કોઈના 12 વર્ષથી નોકરી કરીએ છીએ। અમારે અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટર એક ગજરાના નરેન્દ્રભાઈ તરસીભાઈનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો, જ્યારે બીજી તરફ વેડજના પ્રતાપભાઈ પૂંજાભાઈ ગોહિલનો ગજરાના નરેન્દ્રભાઈ તરસીભાઈનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો, જ્યારે બીજી તરફ વેડજના પ્રતાપભાઈ પૂંજાભાઈ ગોહિલનો એમ પાર્ટનરશીપમાં એવા પહેલા 4 ભાગ્યા હતા, હાલની તારીખે 2 ભાગ્યા છે। કામદારોને મુખ્યત્વે 5 માંગો છે, જેમાં કામદારોને કાયમી કરવા, મળવાપાત્ર પીએફ મળવું જોઈએ, અત્યાર સુધી બોનસ પણ નથી મળ્યું તે પણ મળવું જોઈએ, કામદારોને છૂટા ન કરવા, જ્યારથી આંદોલન છે ત્યારથી હાજરી મળવી જોઈએ। અમારી પહેલી માંગ છે કે અત્યાર સુધી અમને પરમિનન્ટ કર્યા નથી, તે અમારી માંગ છે એક પરમિનન્ટ કરવાની। બીજી માંગ છે અમારો પીએફ ક્લિયર કરવાનો। ત્રીજી માંગ છે અમારે બોનસ, અત્યાર સુધી 1999થી અમને બોનસ પણ નથી આપ્યું, તે અમારું એક બોનસ। ચોથી માંગ છે કે અત્યાર પછી અમને આ 33 વર્કરો છે એમાંથી કોઈને છૂટો ન કરવો, અને અમારે જે અત્યાર સુધી બંધ કર્યા છે ત્યાંથી અત્યાર સુધીનો અમારે હાજરી મળવી જોઈએ। કેટલા દિવસથી હડતાલ પર છો? સુધી 12 તારીખથી અમારે હડતાલ ઉપર છે, ઉપવાસ ઉપર અમે 24 તારીખથી ઉતરેલા છે। અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ, અમને નથી મળ્યો પીએફ અત્યાર સુધી, કે અમને પીએફ ક્લિયર કર્યો નથી, વત્તા બીજું કે અમને બોનસ અત્યાર સુધી ચૂકવ્યું નથી। અમને વારંવાર કોશિશ કરી, અમે ભરૂચ કલેક્ટરને પણ જાણ કરેલ છે, લેબર કમિશનરને જાણ કરેલ છે, આ કંપની ઇન્સ્પેક્ટરને પણ જાણ કરેલ છે, એમને કોઈ કાયદેસરની કાર્યવાહી અમારી સામે કરી નથી હજુ કંપની સામે, અને અમારા અત્યારે 12 તારીખના અમને છૂટા કરી દીધેલ છે, ચાલુ નોકરીથી અમારો પ્રવેશ બંધ કરેલ છે। અમે ત્યારના બહાર બેઠા છીએ, અને 24 તારીખથી 5 માણસો અમારા ગ્રુપના અમરનાથ ઉપવાસ પર ઉતરેલ છે। જેનો ડિસિઝન 24 કલાકમાં નહીં આવે તો અમે બધા ઉપવાસ પર ઉતરી પડીશું। અમારી માંગ તો પહેલી એ છે કે અમને કંપનીના કાયમી વર્કર ગણવા, બીજી માંગ કે અમારે પીએફ ક્લિયર જોવે, ત્રીજી માંગ કે અમારે બોનસ, અને બીજી કે અમે જ્યાંના બહાર બેઠા છે ત્યાંની અમારી હાજરી ભરીને જોઈએ। તો પગાર સ્લીપમાં તો પીએફ બતાવે છે, અમારી પગાર સ્લીપમાં પીએફ બતાવે છે, પણ એ બધી ડુપ્લિકેટ એ લોકોએ કોન્ટ્રાક્ટરો અને કંપનીના થઈને ડુપ્લિકેટ અમને આલેલી છે। એ પગાર સ્લીપ સાચી નથી, અંદર ચોપડા પણ ડુપ્લિકેટ કરેલ છે બધા। અત્યારે કોઈ કાયદેસરની કાર્યવાહી કંપનીની અંદર કરવા તૈયાર નથી। કોણ છે અંદર મેન? અત્યારે મેન લીડર એમના સુપરવાઇઝર બળવંતભાઈ કરીને છે પિલુરાના। આ વિશે કોન્ટ્રાક્ટર અને કંપનીના સત્તાધીશોને પૂછતા દોષનો ટોપલો એકબીજા પર ઢોળી કેમેરા સમક્ષ કહેવાનું ટાળ્યું હતું। હાલ તો કોન્ટ્રાક્ટર અને કંપનીના સત્તાધીશોની મિલીભગતથી કામદારોને રોજીરોટી ખોવાનો વારો આવ્યો છે।